જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અત્યારે વાગવામાં થઈ ગયા છે 7 અને જાવું નોકરી. નીચે આવી ગયા, નાહી લીધું છે અને નાસ્તો પણ કરી લીધો અને જાવું નોકરી. તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા સાઈડ ઉપર ને બેઠા હતા અને થોડુંક કામ બતાવી લે, પછી મળવું આગળ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્ર અત્યારે આપણે કામ હતું એ બતાવી દીધું છે ને વાગવામાં થઈ ગયા છે 12:30 ને હવે લાગી ગઈ ભૂખ. તો ચાલો જમી લઈએ, પછી તમને આગળ મળું. મિત્ર આપણે જમી લીધું હતું ને હવે જમીન ફૂલ પેટ ભરી લીધું. ખાધું સેવ ટમેટાનું શાક, રોટલી ને એવું બધું, છાશ ને એવું. તો હવે સૂઈ જવું હોય ઘડીક વાર, તો કલાક 1.5 કલાક સૂઈ જાય, પછી તમને મળું આગળ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્ર અત્યારે આપણે સૂઈ ગયા હતા ને સૂઈને ઉઠી ગયા ને અત્યારે વાગવામાં થઈ ગયા છે 5, કારણ કે વ્લોગ લાવવાનું ભૂલાઈ ગયું હતું. શું ઉઠ્યો પછી ભૂલાઈ જ ગયો. હવે પછી અત્યારે રખડતો તો આટા મારતો હતો સાઈડ ઉપર ને અત્યારે વાગવામાં થઈ ગયા 5. તો જાય હમણાં આપણે આપણી બસે. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્ર એક વાત કહું, વાતમાં એવું છે, કંટાળો આવે. કંટાળો શું કરવા, 10:15 વાગે સાઈડ ઉપર પહોંચીએ, આવી તો જાય અંદર 8:30 વાગે L&Tમાં કંપનીમાં. આપણે બસે બેઠા, ગાડી આવે, પછી ગાડીમાં આવી પાછા સાઈડ ઉપર બીજી જગ્યાએ અંદર 10 કિલોમીટર, અને પછી આવી પછી નવરા બેઠા હોય તો 10 વાગે પહોંચીએ. 10 વાગે કામ ચાલુ કરવું છે, મારું કામ હોય થોડું ગમતું હોય. સાહેબ બેઠો એટલે કામ પતાવીને બેઠો હોય, પછી કલાકનું કામ હોય એટલે 11 સાડા 11 પતી જાય. પછી આખો દી નવરો બેઠો હોય, જમું પછી સુઈ જાવ. પછી પાછો 4 વાગે કામ ઉપાડું, 5 સાડા 5 વાગ્યા સુધી પછી પાછો નવરો જ બેઠો હોય એટલે કંટાળો જાય આખો દી. પછી નીકળી જાય ઘરે. હું ઘરે એટલે આપણી બસ જ આવે. આખો દી કંટાળો જ આવે મિત્રો, વાત જ પૂછોમાં. ઓહો, માથા દુખાવો થઈ જાય. બેઠો પગાર આવે કોને નડે તો ભાઈ કોણ ભાઈ બેઠા પૈસા આપે. હાલો આગળ મળીએ, કન્ટિન્યુ રહેજો. મિત્ર અત્યારે આપણે આવી ગયા હતા આપણી બસ, આવી રહી બસ. અંદર બેસીને પછી મળીએ આગળ. મિત્રો અત્યારે આપણે ભૂગી ગઈ આપણી હોન્ડા સાફ કરીને જઈ. ગાડી ઓઇલ ભરાઈ જાય એટલે ઓઇલ ચડી ગયા ભાઈ, જાય હાલો. મિત્ર આપણે જમી લીધું હતું હારી પેટનું અને પછી ગયા હતા આપણે આપણા ભાઈ આગળ. 1-2 રીલ શૂટ કરી. કાલે આવી જાય બ્લોગ પહેલાં. એક કાલે આવશે ને એક પરમદી આવશે. 2 અલગ એક દિવસે નાખવી પડે ને, નકર કામ એક દિવસમાં 2 રીલ્સ નાખી તો ન હાલે ને. તો ભાઈ યાર, તો કાલે આવી જાય એક ને બીજી પરમદી આવી જાય. મિત્રો અત્યારે આવી ગયા આપણે આપણા ઘરે. ના આપણું ટાવર ફેન, કુલર તો ન કહેવાય પણ ટાવર ફેન ચાલુ કરીને સુઈ જાય. હમણાં અહીંયાથી ભગવાનના દર્શન કરી લઈ. ભગવાન ભલું કરજો, ભૂલજો માફ કરી દેજો. સુઈ જાય. હા જોવો હજી મોબાઈલ જોવે. જો કીધું તો ખોટે સુઈ જાય. એવો હે ને, એવો વાત જ પૂછો ના. ટાવર ફેન હમણાં ચાલુ કરશે ને તો અવાજ બહુ આવે. જોજો હમણાં કરતો જો કેવો ખરાબ અવાજ આવે. એ તો જોવો તમે ખાલી આવે ને, કેવો ખરાબ અવાજ આવે. આમ જોવો ખાલી. ખરાબ તો ન કહેવાય પણ આપણે બ્લોગ ઉતારો ને ત્યારે બેકગ્રાઉન્ડમાં બહુ વધારે અવાજ આવે એટલે કાંઈ સાંભળાય નહીં એમ કહું ખાલી. કેવો ખરાબ એમ જોવો અવાજ હે ને. તો બસ મિત્રો આજ માટે એટલું જ. જય શ્રી રામ. જય શ્રી રામ. બાય બાય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરજો મિત્રો. તમારો સપોર્ટની ખૂબ જરૂર છે. સપોર્ટ કરો તમારા નાના ભાઈને.